નમસ્કાર દર્શક મિત્રો, તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ ભોળાનાથ અને માતા પાર્વતી વિશે. શિવરાત્રિ સામે આવી રહી છે, તો ચાલો આપણે વાત કરીએ ભોળાનાથ અને મા પાર્વતીની. એક સમયમાં માતા પાર્વતી અને ભગવાન ભોળાનાથ કૈલાસ પર્વત ઉપર બેઠા હતા. ત્યારે માતા પાર્વતીએ કહ્યું, હે દીનાનાથ, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તરત જ ભોળાનાથે કહ્યું, પૂછો ગૌરી, તમારે મને શું પૂછવું છે? માતા પાર્વતીએ કહ્યું, આ પૃથ્વી ઉપર ઘણા લોકો દુઃખી છે અને ઘણા લોકો સુખી છે. આનું કારણ શું? ત્યારે ભગવાન શિવજીએ કહ્યું, હે દેવી, એ તો એમના કર્મોના હિસાબ છે. કોઈ મનુષ્યના હિસાબ સારા થઈ રહ્યા છે અને કોઈ મનુષ્યના હિસાબ દુઃખ ભર્યા થઈ રહ્યા છે. ત્યારે માતા પાર્વતી કહે, હે પ્રભુ, આ કર્મોના લેખાજોખાનો હિસાબ કોણ રાખે છે અને કેવી રીતે થાય છે? ત્યારે ભગવાન ભોળાનાથ કહે, હે દેવી, તમારા પ્રશ્નનો જવાબ હું એક ઉદાહરણ રૂપી કહી સંભળાવું. પછી મને કહેજો કર્મોના લેખાજોખા વિશે બીજી વાત મને તમે કર્મની કહેશો નહીં. માટે દરેક મનુષ્યો આ વાત સાંભળજો અને અમારી સાહિત્ય સ્ટોરીમાં નવા હોય તો અમારી સાહિત્ય સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ચાલો વાત કરીએ આગળ. એક રાજ્ય હતું. એ રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો. રાજાને 2 રાણીઓ. રજવાડામાં રાજાને તો ઘણી રાણીઓ હતી. એમાં જે મોટી રાણી હતી એનું રાજ ચાલતું અને નાની રાણી તો હંમેશા ટીકાઓ જ સાંભળવામાં આવતી. રાજા પણ નાના રાણીથી નાખુશ હતા. નાની રાણીના દિવસે હંમેશા દુઃખ ભર્યા હતા. જ્યારે મોટી રાણીનું નામ સુલોચના હતું અને નાની રાણીનું નામ રાણી હતું. નાની રાણીને 2 પુત્રો હતા. મોટાનું નામ પાર્થ અને નાનાનું નામ હતું શાશ્વત. રાજા ક્યારેય એ રાણીના 2 પુત્રોનું સંભાળ કોઈ દી લેવા ના જતા. બંનેને ના તો સારું ખાવાનું મળતું કે ના તો સારા કોઈ વસ્ત્રો પહેરવા મળતું. અને મોટી રાણીના કડવા વેણ પણ સાંભળવા પડતા હતા. નાની રાણી જોઈ રહી હતી તે મારી સાથે ઘણો અન્યાય થઈ રહ્યો છે, છતાં પણ આ નાની રાણી બધું જ સહન કરતી હતી. મોટી રાણી દુઃખ આપવામાં કોઈ કચાશ છોડતી નહીં. એક દિવસ એવું બન્યું કે બંને રાણીઓ નદીએ નાહવા જાય છે. મોટી રાણીએ નાની રાણીને કહ્યું, આજે હું તારા માથામાં સાબુ લગાવું. મોટી રાણીની આ વાત સાંભળી નાની રાણીને વાત વિચિત્ર લાગી. નાની રાણીએ કહ્યું કે હું જાતે જ નાહી લઈશ. પણ મોટી રાણીએ કહ્યું કે આજે હું તમને મારા હાથેથી જ સ્નાન કરાવીશ. હવે નાની રાણી બિચારી શું કરે? મોટી રાણી આગળ પોતાનું કંઈ ચાલતું નહીં, એટલે વધારે કંઈ બોલી પણ શકાય નહીં. એટલે તે નાની રાણી મોટી રાણીની સામે બેસી જાય છે. હવે મોટી રાણી સાબુ લગાવતી વખતે નાની રાણીના માથામાં કોઈ એવું તત્વ મૂકી દે છે કે નાની રાણી તો પોપટ બની ગઈ અને પોપટનો
અવાજ કરતી કરતી તે ઉડી ગઈ. ઘરે આવ્યા પછી મોટી રાણીએ કહ્યું કે નાની રાણી નદીમાં તણાઈ ગઈ છે, ડૂબી ગઈ છે. અને રાજાએ મોટી રાણીની વાત ઉપર વિશ્વાસ કરી લીધો અને મોટી રાણી ઉપર રાજાને ખૂબ જ વિશ્વાસ હતો. નાની રાણી તો પોપટ બની ઉડી ગઈ. પછી ધીરે ધીરે રાજભવનની લક્ષ્મી પણ ધીરે ધીરે જવા માંડી અને રાજભવનમાં ધીરે ધીરે અંધારું છવાઈ ગયું. નાની રાણીના 2 પુત્રો ખૂબ જ દુઃખી હતા અને નાની રાણી પોપટ બની ગઈ હતી. તે ઉડતી ઉડતી પડોશના રાજ્યમાં જઈ એક ઝાડ ઉપર બેસી ગઈ. બીજી બાજુ આ રાજાને ખૂબ સુંદર એક પુત્રી હતી. તે પુત્રીએ રાજાને કહ્યું કે મને આ પોપટ બહુ ગમે છે અને તે પોપટ મને લઈ આપો. રાજાના આ હુકમથી સૈનિકોએ પોપટને પકડે છે અને પોપટને એક નાનકડા પાંજરામાં પૂરવામાં આવે છે. હવે ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. બીજી બાજુ રાણી મોટી હતી. તે 3 પુત્રો હતા, પરંતુ બધા જ પુત્રો કમજોર હતા, રાજ્ય સંભાળી શકે એવા નહોતા. રાણી સુલોચના રડે છે અને વિચાર કરે છે કે મને ખબર નથી પડતી મેં સંતાન પ્રાપ્તિ માટે શું શું નથી કર્યું. મારે સંતાનો છે તો પણ દુર્બળ અને કમજોર છે. રાણી સુલોચના પોતાના પુત્રોને અવનવા ખોરાક બનાવી આપતી હોય છે, છતાં તે દુર્બળ અને કમજોર હતા. બીજી બાજુ કે નાની રાણીના પુત્રોને પરંતુ પૂરતું ભોજન પણ નહોતી આપતી, છતાં તે જાડા, ભરાવદાર અને જોરદાર હતા. આવું જોઈ રાણી ક્રોધથી ભરાઈ જતી. એક દિવસ નાની રાણીના પુત્રો ગુરુકુળમાંથી ભણીને ઘરે આવ્યા ત્યારે જોયું કે તેની મોટી માં ક્રોધિત હોય એવું લાગતું હતું. આ બંને કુંવરને આવતા જોઈ મહેલની કિંમતી વસ્તુઓ તોડફોડ કરવા લાગે છે. આમ તેમ વસ્તુઓ ફગાવવા લાગે છે. બંને ભાઈઓએ મોટી માને આવી ક્રોધિત કોઈ દી જોઈ નહોતી. રાજાને જ્યારે ખબર મળે છે ત્યારે રાજા પણ દોડતા ત્યાં આવે છે અને રાણી સુલોચનાને પૂછે છે કે તમે આવું શા માટે કરો છો? તમે આજે આવું ખરાબ વર્તન કેમ કરી રહ્યા છો? મોટી રાણી કહે, તમારી નાની રાણીના દીકરા મારું વારંવાર અપમાન કરે છે, મારી વાત સાંભળતા નથી. જ્યાં સુધી હું તેમના લોહીથી સ્નાન નહીં કરું ત્યાં સુધી મારું હૃદય ઠંડુ નહીં થાય. રાજાએ કહ્યું કે રાણી, આ કેવા પ્રકારની તમારી જીદ છે? તો ઠીક મહારાજ, છેવટે રાજાએ રાણીની જીદ આગળ વાત માનવી પડે છે અને તે તમારી ઈચ્છા મુજબ હવે થશે. અને તરત જ રાજા એક જલ્લાદને બોલાવે છે અને કહે છે કે આ બંને ભાઈઓને જંગલમાં લઈ જઈ તેને મારી નાખો અને તેનું લોહી લાવી રાણીને આપી દો. આવો આદેશ જલ્લાદને આપી દે છે. પછી રાણીનો ગુસ્સો શાંત થાય છે. હવે બિચારી નાની રાણીના પુત્રો કહ્યું કે હે પિતાજી, અમે મોટી માને કંઈ જ કીધું નથી. અમે તો મોટી માને પોતાની માં જ માનીએ છીએ. અમે ક્યારેય એમનું અપમાન ના કરી શકીએ. મોટી માં અસત્ય બોલે છે, જૂઠું બોલે છે. ત્યારે રાજાએ કહ્યું કે તમે બંને ભાઈઓ ચૂપ થઈ જાઓ. તમારા લીધે જ આ મોટી રાણીની આવી હાલત થઈ ગઈ છે. બેઉ રાજકુમારો ખૂબ જ રડે છે, પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. ત્યાં ઊભો ઊભો જલ્લાદ
આ બધું બે ભાઈઓ રાજા અને રાણીની બધી જ વાત સાંભળે છે. જલ્લાદ પણ બિચારો શું કરે? જલ્લાદની રાજાની આજ્ઞાનું પાલન કરવાનું હતું. બંને ભાઈઓને બાંધીને જલ્લાદ એક અવાવરું જંગલમાં લઈ જાય છે અને બંને ભાઈઓને વિચાર કરે છે કે આ જંગલમાં તારું કે મારું કોઈ નથી. આખરે જલ્લાદ કરે તે ખરું. તારી અને મારી કિસ્મત વિધાતાએ આવી લખી હશે અને હવેથી બેઉ આપણે બીજા જન્મમાં ભેળા મળીશું. એમ બે ભાઈઓ વાત કરતા હતા. એ વાત જલ્લાદ સાંભળતો હતો ધ્યાનપૂર્વક અને જલ્લાદને પણ દયા આવી જાય છે. બંને ભાઈઓના હાથ ખોલી નાખે છે અને બંને બાળકોને જંગલમાંથી નીકળવાનો રસ્તો બતાવે છે. એના પછી જલ્લાદ ઘરે નીકળતા વચમાં એક શિયાળ મારી તેનો લોહી લઈ રાજાના મહેલમાં પહોંચી જાય છે અને રાજાના આદેશ અનુસાર લોહી મોટી રાણીને આપે છે અને આ લોહી જોઈ રાણી ખૂબ ખુશ થાય છે અને એ લોહીથી સ્નાન કરે છે. સ્નાન કર્યા પછી તે પોતાના ત્રણેય પુત્રોને સ્વાદિષ્ટ ભોજન કરી જમાડે છે અને ત્રણેય પુત્રો સારી રીતે રાણી દેખરેખ રાખવા માંડે છે. બીજી બાજુ નાની રાણીના બંને પુત્રો જંગલમાંથી નીકળે ધીરે ધીરે પોતાના પગલે આગળ જાય છે. ચાલતા ચાલતા થાક લાગવાથી બંને પુત્રો એક ઝાડ નીચે આરામ કરવા બેઠા હોય છે અને વાત કરે છે, ભાઈ મને ખૂબ તરસ લાગી છે. ત્યારે મોટો ભાઈ કહે, તું અહીંયા બેસ, હું આસપાસ પાણીની તપાસ કરી આવું. મોટો ભાઈ પાણીની શોધમાં આજુબાજુ નીકળે છે અને આમ તેમ ભટકતા ભટકતા એક નાનકડું તળાવ તેને નજરે પડે છે. પણ દુઃખ એ વાતનું હતું કે તળાવડું નાનકડું હતું અને પાણી પણ ઊંડું હતું. તેને પાણી લેવા માટે કોઈ તેની પાસે વાસણ નહોતું. ત્યારે વિચાર કરે છે કે આ કપડું પલાળી લઈ જાઉં તો ભાઈની થોડી ઘણી તરસ મટી શકે. એ વિચાર કરી એ નાનકડા તળાવમાં ઉતરે છે. વિધિનું વિધાન તો જુઓ કેવું. જે રાજ્યમાં તળાવ હતું તે રાજાનું અચાનક અવસાન થાય છે. રાજાને કોઈ સંતાન નહોતું, પણ સમસ્યા એ ઊભી થઈ કે આ રાજાની ગાદીએ બેસાડવો કોને? રાજગાદી ખાલી રખાય નહીં. એની ઘણી બધી ચર્ચાઓ મંત્રીઓએ કરી. અંતે મંત્રીઓ અને પ્રજાએ નક્કી કર્યું કે રાજાનો ભણાવેલ એક હાથી હતો. તે હાથી ઉપર રાજાનું સિંહાસન બાંધી દીધું અને હાથીને કહ્યું કે જે વ્યક્તિના મસ્તક ઉપર રાજતિલક દેખાય તેને આ સિંહાસન ઉપર બેસાડી દેજે. આ યોજના મુજબ હાથી તો રાજાના રાજ્યમાંથી સિંહાસન માથે મૂકી બહાર નીકળે છે અને હાથી તો રાજા શાહી તિલકની શોધમાં નીકળી પડે છે. ફરતો ફરતો હાથી એ તળાવ પાસે આવે છે અને આ મોટા ભાઈને જોવે છે. હાથીને ખબર પડે છે કે આ રાજાશાહી અને કપાળમાં રાજ તિલકવાળો શૂરવીર રાજકુમાર લાગે છે. તરત જ હાથીએ તેને સૂંઢ વડે પકડીને પોતાના ઉપર લગાવેલી રાજગાદી ઉપર બેસાડી દે છે અને હાથી તો આ રાજકુમારને લઈ રાજાના મહેલમાં જાય છે. અને બીજી બાજુ નાનો ભાઈ પોતાના ભાઈની રાહ જોઈ એક ઝાડ નીચે બેઠો હોય છે. ઘણો સમય થયો છતાં તેનો ભાઈ ના આવ્યો. તે ડરવા લાગે. ભાઈ ભાઈ કરી તે રડતો હોય છે. આમ ને આમ આ ઝાડ નીચે
રાત પડી જાય છે. તે ઝાડ નીચે રાત પડવાથી નાનો ભાઈ તો સૂઈ જાય છે. બીજા દિવસે દાડો ઉગે ને ત્યાં એક સંન્યાસી સાધુ નીકળે છે. આ નાના ભાઈની હાલત જોઈ સંન્યાસી તેને ઉપાડી પોતાની નાનકડી ઝૂંપડીમાં લઈ જાય છે. બીજી બાજુ હાથી મોટા ભાઈને લઈ રાજાના રાજ્યમાં જાય છે. બધી જ પ્રજાએ આ નવા રાજાનું સ્વાગત કરે છે. મોટા ભાઈને રાજગાદી ઉપર બેસાડી તેને રાજતિલક કરવામાં આવે છે અને તેને કંઈ જ પણ સમજાયું નહીં કે આ બધું શું થઈ રહ્યું છે. તે તો નાના ભાઈની યાદમાં જ દુઃખી રહેતો હતો. અને બીજા દિવસે મોટો ભાઈ નાના ભાઈની શોધમાં નીકળી પડે છે. પણ જે જગ્યાએ નાનો ભાઈને બેસાડો હતો તે જગ્યાએ નહોતો અને આખો દિવસ નાના ભાઈની શોધખોળ કરી છતાં તેનો નાનો ભાઈ તેને મળ્યો નહીં. મોટો ભાઈ મનોમન દુઃખી થઈ ગયો અને તે રાજભવનમાં પાછો ફરે છે. એમ ધીરે ધીરે સમય પસાર થઈ રહ્યો છે. આ રાજગાદી ઉપર શાસન કરવા લાગ્યો મોટો ભાઈ. તે હોશિયાર ખૂબ જ હતો અને ચપળ પણ હતો. મોટા ભાઈને કોઈની વાતની કમી નહોતી. મનોમન નાના ભાઈ અને એની માની વાત યાદ એને બહુ આવતી હતી. જ્યારે બીજી બાજુ નાનો ભાઈ પેલા સાધુની ઝૂંપડીમાં દિવસો કાઢતો હતો. એ જંગલમાં જઈ પૂજાના ફૂલ લાવતો અને સાધુ સંતો પાસે આપી એની પાસે બેસી રહી શાસ્ત્રોનું જ્ઞાન મેળવતો હતો. બીજી મોટી રાણીના રાજ્યમાં સંકટ આવ્યું અને તેનું આખું રાજ ખલાસ થઈ ગયું અને રાજા રાણી કંગાળ બની ગયા. બીજા રાજાએ રાજ્ય પડાવી લીધું અને રાજા રાણીને જ્ઞાતવાસમાં મોકલી દીધા. રાજા રાણીને તો ભીખ માગવાનો દાડો આવી ગયો. એમના ફાટેલા વસ્ત્રો જોઈ લોકો એમને જાકારો આપતા. એક દિવસ દુઃખમાં ડૂબેલી રાણી પોતાના 3 પુત્રો સાથે દરિયા કિનારે બેઠી હોય છે. ત્યાં અચાનક દરિયાના એવા ભયંકર મોજા આવ્યા કે રાણીના 3 પુત્રોને દરિયામાં મોજા ખેંચી જાય છે. બચાવવાના ઘણા પ્રયત્નો રાણી કરે છે છતાં તે બચી શકતા નથી અને આખરે રાણી પણ દરિયામાં કૂદી પડી છે. જે રાજ્યમાં નાની રાણી પોપટ બનીને ગઈ હતી તે રાજાની પુત્રી હવે વિવાહ લાયક થઈ ગઈ. રાજા પોતાની સુંદર કન્યા માટે સુંદર રાજકુમાર શોધી રહ્યા હતા. પણ કોઈ હોશિયાર નીડર પોતાની પુત્રી પ્રમાણે વર મળ્યો નહીં અને છેવટે રાજાની પ્રજાએ અને મંત્રીઓએ ભેગા થઈ એક સ્વયંવરની યોજના બનાવી. સ્વયંવરમાં અનેક રાજ્યના રજવાડાના કુંવરોને ભાગ લીધા. બધા જ રાજ્યના કુંવરોએ લાઈનમાં ઊભા રાખી મારી પુત્રી હાથમાં માળા લઈ બધા જ કુંવરોની આગળ ફરશે અને પોતાના ગમતા રાજકુમારના ગળામાં માળા પહેરાવશે. પુત્રીએ શણગાર સજવાનું ચાલુ કર્યું અને તેવામાં પેલો પોપટને પૂછે છે કે હું તમારી જગ્યાએ હોત તો હું ગજમોતી પહેરી લેત. કોઈ રાજકુમાર ગજમોતી પહેરીને આવે તો માનજો કે આ તમારા યોગ્ય કુંવર છે. આ વાત સાંભળીને પુત્રીએ તો બધા જ ઘરેણાં ઉતારી નાખ્યા અને રાજસભામાં જાહેર કર્યું કે ગજમોતી પહેરીને આવશે તેને વરમાળા પહેરાવવામાં આવશે. આ વાત સાંભળી તમામ રાજકુમારો ગજમોતીની શોધમાં નીકળી પડે છે. બધા જ હાથીઓમાં ગજમોતી હોતા નથી. દરિયા કિનારાવાળા હાથીઓમાં અમુક હાથીઓમાં લોકો વાતો કરે છે
કે ગજમોતી હોય છે। બધા જ રાજકુમારો દરિયા કિનારે પહોંચી પેલા હાથીઓ ઉપર હુમલા કરે છે, પણ હાથીઓએ તો ઘણા ખરા રાજકુમારના હાથ પગ ભાગી ગયા અને બધા જ રાજકુમારો પોતપોતાના રાજ્યમાં પાછા ફરે છે। આ રાજ મોતીની વાત ધીરે ધીરે પેલા રાજા પાર્થ સુધી પહોંચે છે। આવી દશા જોઈ રાજકુમારોની પછી રાજાનું અભિમાન ઉતારવા પાર્થ રાજા પેલા રાજાને ઉપર ચડાઈ કરે છે અને પાર્થ રાજા અંતે એ રાજ્ય પણ જીતી લે છે અને તેની પુત્રી અને રાજાને બંનેને બંદી બનાવી દે છે। બીજી બાજુ નાનો ભાઈ સાધુની ઝૂંપડીમાં દિવસો પસાર કરી રહ્યો હતો। એ સાધુ સંતોની નજીક એક વિશાળ વડનું ઝાડ હતું। એમાં એક કબૂતર અને એક બુલબુલ કેટલાય સમયથી રહેતા હતા। એક દિવસ નાનો ભાઈ એ ઝાડની નીચે નિરાશ થઈને બેઠો હતો। ત્યારે બુલબુલ અને કબૂતર પેલા સ્વયંવરની બનેલી બધી જ ઘટના એકાબીજા બે જણા વાતો કરે છે અને એ વાતો બેઠો બેઠો નાનો ભાઈ સાંભળે છે। એ કહે છે કે શીર્ષ સાગરમાં સુવર્ણ કમળ જોવામાં આવે છે અને તે સુવર્ણ કમળમાં હાથી રહે છે અને તે હાથીના માથામાં ગજમોતી હોય છે। કબૂતર પૂછે છે પણ ત્યાં જઈ કોણ શકે? તો બુલબુલ કહે કોઈ રાજવીર પરિવારનો વ્યક્તિ હોય તે ત્યાં જઈ શકે। આ વાત બધી જ નાનો ભાઈ સાંભળે છે અને એ પૂછે છે કે હું ગજમોતી લેવા જઈશ, તમે જો મને બંને મદદરૂપ થતા હોય તો। કબૂતર અને બુલબુલ કહે 100% તમે જો જતા હોય તો અમે તમને જરૂર મદદ કરી લઈશું, પણ પહેલાં સાધુ પાસે જઈ ત્રિશૂળ લઈ આવો અને પછી વડના ઝાડ નીચે પોશાકની માગણી તમે કરો। નાનો ભાઈ સાધુ પાસેથી ત્રિશૂળ લાવે છે અને વડના ઝાડ પાસેથી વસ્ત્રો માગે છે અને તે પહેરી સમુદ્ર તરફ બુલબુલ, કબૂતર અને આ નાનો ભાઈ નીકળી પડે છે। ક્ષીરસાગર પહોંચીને જોયું કે સોનેરી કમળમાં એક સફેદ હાથી હતો અને તે હાથીના માથા ઉપર ગજમોતી હતું અને ગજમોતીનો પ્રકાશ ચારે બાજુ ફેલાયેલો હતો। નાનો ભાઈ તો સફેદ હાથી ઉપર તૂટી પડે છે અને ત્રિશૂળ સફેદ હાથીના માથા ઉપર મૂક્યું અને સોનેરી કલરનો સફેદ હાથી એકદમ ત્યાં દ્રશ્ય થઈ જાય છે। તો મિત્રો આજે આપણે આટલી વાત કરીએ, બાકી અધૂરી વાત થોડાક સમય પછી આપણે રિલીઝ કરીશું। જય ભોળાનાથ, જય પાર્વતી માતા।